હું આવી છું ગામના નજીક ખોડિયારમાંના મંદિરે ડુંગરમાં અને સંધ્યા સમય છે તો વિડીયો થોડોક ઝાંખો આવશે. વિડીયો ઉતારવાનો પ્લાન નહોતો પણ લાવને ઉતારી લઈએ. ખોડિયારમાંના મંદિરેથી આપણે આવી ગયા માલધારીના નેહડે. એવા મોડ પરના ડુંગરમાં આ છે બધાય નેહડા રબારીના અને કારાભાઈ માલધારી. જોરદાર ભીહું છે હો. જો અમાર મામી ને બધાય આવી જાય. હવે બસ તાર નામ શું છે? તો ના ઉકલે ના બધું ભીહું નું અસલ નું. આ ભીહ તો જો કેવી અસલ ની છે. ડુંગર ની ભીહું કુંઠી હો આને કેવાય. ડુંગર ની ભીહું છે ને ફોજ્યું જ હોય. લાખ 1.5 લાખ ની એક ભીહ છે. ક્યાં કારાભાઈ કેટલું ભીહું રાખ્યું હે? ઓહો તો તમે બહુ ભીહું કરી ગયા. 20 લાખ ની થાય. ચાચી બહુ ભીહું કરી ગયા. અને અહીંયા રોડ નો કાંઠો અહીં નજીક જ છે અમારા. જો અહીંથી આ ડુંગર અહીંથી ઉપર ગઢ. અને આ છે મારા મામા અહીંયાથી દૂધ લે. નેહડાનું ચોખ્ખું દૂધ. નેહડામાં બાકી બેહવાની મજા આવે. મારા મામી ની જો અહીંથી ન દૂધ લે અને એમ કે અમને હાવ ચોખ્ખું દૂધ. નેહડાનું તો જો કે ચોખ્ખું જ આવતું હોય. કારાભાઈ એમ કે વરસાદ નહીં થાય તો અમારા ઢોર નું શું થાય? વરસાદ નું કઈ કે ને વરસાદ નહીં થાય. પગ મોકરો થાય એવું થાય પણ અહીંયા તો જાય તો દુસો લેવા જવાનું હોય ને પછી એમ નહીં. વરસાદ તો હજી આપણે એવું સરિયાણ તો થયું નથી. વરસાદ થઈ જાહે વિશ્વાસ રાખો. બે હેરખા જ છે. આ હાસી વાત. જો આની એવડા છોકરા જો બધા માલ ઢોર નું કરે અને આ બધાના નીણ કરે. અટાણે માલધારીને અઘરું હોય કેમ કે જંગલમાંથી ને જીનાતીના ખેતરમાંથી ને આ ડૂસો લઈ આવી અને ઢોરનું પૂરું પાડે. એમ નહીં કારાભાઈ આ વરસાદ ન થાય તો આને કેવી રીતના તમે આ ઢોર એનો તો શેરડી ભરીએ આડવાથી ડૂસો લઈએ ને એવું બધું કરીએ. બીજું તો હું ઢોર નું કઈક જડેથી ખાડ લઈ આવીએ. હા પછી શું કરીએ? નકર તો જો આમાં ડુંગરમાં સરિયાણ થઈ ગયું હોય તો તમારે ક્યાંય લેવા તો ન જવું પડે. ના જવું પડે પણ હવે વરસાદ નમરે એટલે સરિયાણ ના થાય. સરિયાણ આવતું તો ઓલા ડુસા જે જૂના હોય તો બધા ખૂટી ગયા. હા એ વાત અહીંયા સા બને શું લે કે તમે સા પીને જ જાજો. જો આ મસ્તીનો સા બને. સાંજ પડી ગઈ ને એટલે વિડીયો થોડોક ઝાંખો આવ્યો. હા એ હાસી વાત. કાલે આવીશું. કાલે આપણે પાછા આવીશું. ભીહું એને દોવાતી છે ને તઈ. હા આને કહેવાય ગામડું. બંગલા કરતા તો ઝૂંપડામાં મોજ આઠે પોરનો આનંદ હોય. તમે રોટલા બનાવશો ને કે બની ગયા? ઝૂંપડામાં જે મજા છે એ બંગલામાં નથી. બહુ અસલામાં રહીતી કેવી છે જો. અહીંયા ભગવાન ની રહીતી હોય તો મારા મામી ઇન્ટરવ્યુ લે. તમારું નામ કાનો? કારાભાઈ ને આટો દેવા આવ્યો કે અહીંયા જ રહ્યો? અહીંયા જ રહ્યો. ટેકો દેવા આવ્યા. કોઈ ઢોર નું ના તે કરવા લાગતા નહીં. અથવારો રોટલા ખાઈ ફેરા
મને ઊંટ બહુ ગમે એટલે હું આવી ગઈ ઊંટ પાસે. ભીહું બાંધ્યું ને જે ખડ ખાતી હતું ને બધું આ ઊંટી જ હાર્યું, ઊંટ જ લઈ આવે એટલે એ માલધારીને આ ઊંટ બહુ ઉપયોગી છે. તમે શું કહો? આ વિડીયો આપણે પૂરો કરીએ અને ફરી વિડીયોમાં મળશું.